અમદાવાદ દૂરદર્શન ડીડી ગિરનારના અહીંયા બેઠેલા દર્શકો અને પોતાના ટીવી સેટ સામે જોઈ રહેલા આ ગમત ગુલાલ કાર્યક્રમમાં આપ સૌને વિસનગરથી હાસ્ય કલાકાર અતુલ પટેલના સસને જય હાસ્ય. મિત્રો, મારા હાસ્યના કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલાં સરસ મજાની એક ગુજરાતી કવિની એક બે લીટી બોલીશ કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે હસી લેજો, જ્યારે જ્યારે સમય મળે ત્યારે હસી લેજો, અને ક્યાંક એકાંત મળે તો રડી લેજો, અને ક્યાંક એકાંત મળે તો રડી લેજો. જિંદગી ખૂબ ટૂંકી છે દોસ્તો, પણ જેટલું જીવાય એટલું મોજમાં જીવી લેજો, મોજમાં જીવી લેજો, મોજમાં જીવી લેજો. જો મહેસાણા જિલ્લાનો છું, ઉત્તર ગુજરાત મારું વતન, વિસનગર મારું ગામ, એટલે મારી તળપદી ભાષા ચમસન હું છે. આ ભાષામાં તમને બધાને મોજ કરાવવાની છે. અને અમે આપણને ખબર છે કે ક્રિકેટની ટીમ હોય ને તો 11 ખેલાડી હોય, પણ 11 ખેલાડીમાં પહેલા 5 કે 6 ધુવંદર બેટ્સમેન હોય. કોઈક 25 રન મારે, કોઈક 50 રન મારે, કોઈક 100 રન મારે, પણ પાછલા ખેલાડીઓ બધા પૂછડિયા ખેલાડીઓ કહેવાય. પણ ખરો ટાઈમ આવે અને છેલ્લે કોઈક 10 દાડામાં 25 રન કરવાના હોય તો એ પાછલા ખેલાડીઓ ચોગા સગ્ગા ફટકારી છે ભાઈ. અને આજે હું એ કલાકારની દુનિયામાં ભલે પૂછડીઓ ખેલાડી રહ્યો, પણ આ સરસ મજાનું દૂરદર્શનનું માધ્યમ મળ્યું છે, તો આજે તમારા આગળ એવા ને એવા ચોગા સગ્ગા ફટકારવાનો છું અને આજ બધાને મોજ કરાવવાની છે. અને જોક્સ લેવા ના જવું પડે. અત્યારે શૂટિંગ માટે હું આવતો હતો, થલતેજ બસ સ્ટેશન ઉતર્યો. જેવો થલતેજ બસ સ્ટેશન ઉતર્યો ને એક ભાઈ હોમાં મિલ્યા. એ કોડો બીટકાયો. કોડો મને કે તમન ચોક જોયેલા લાગી છે. મેં કીધું ભાઈ સાહેબ, હું તો તમન ચોક ઓળખતો નહીં યાર. કે ના ના, તમન ચોક જોયેલા છે. મહેસાણાના પોલીસ સ્ટેશનમાં તમારો ફોટો છે? અલ્યા કીધું હું ગુંડો કે મવાલી નહીં યાર, હું તો કલાકાર છું, કલાકાર, અને ટીવીમાં આવું છું. મને કે એમાં હું નવાઈ કરો છો, અમે રિક્ષામાં આવીએ છીએ. આવા કોડા બીટકાઈ. અલ્યા મેં કીધું મારો તો ટીવીમાં, હું ટીવીમાં દેખાવ છું. તો મને કે તમારું ક્રિયાકર્મ ચાલે છે. અલ્યા કીધું એને ક્રિયાકર્મ ના કહેવાય કોડા, એને કાર્યક્રમ કહેવાય, કાર્યક્રમ. અને આવા કોડા બીટકાઈ ને અમારી ભાષામાં કોડા એટલે જેનો જન્મ ધનતેરસના દિવાળીના વચ્ચે થયો હોય ને એના અમે કોડા કહીએ. અને આવા કોડા જિંદગીમાં લોકો લઈ દીધું. બાકી અનુભવથી તમને ખરેખર જોક્સ મળી. અને મને એક અનુભવ છે કે જીવનમાં ગમે ત્યાં જજો પણ બે વસ્તુથી સેટા રહેજો. બેને કદી સંસેડતા નહીં. એક સ્ત્રી અને બીજી સ્ત્રી. આ બેને સંસેડતા નહીં, કારણ ચારસ ઝટકો મારે કોઈ કહેવાય નહીં. અને દેખાવમાં તો ઠંડી હેમ જેવી લાગે, પણ ટચ કરીએ જ ખબર પડે કે કેટલા વોલ્ટનો પાવર છે. બાકી આવા જોક્સ મળી. સરકાર કોઈક નવી નીતિ લાવવાની જોક્સ મળી. હમણાં જુઓ, દિવાળી ગઈ અને નોટબંધી આવી. હવે નોટબંધી આવી આપણને ખબર છે કે 500 ને 1000ની નોટો દિવાળી પછી થોડા ટાઈમે સરકારે બંધ કરી. સરકારે બંધ કરી એટલે 500 ને 1000ની નોટ બે ભેગી થઈ. 500ની નોટ 1000ને કે અલ્યા ભાઈ 1000 કે બોલ બૂન 500 કે હજુ તો 4 દાડા પહેલા તો આપણું લક્ષ્મી પૂજન કર્યું, આપણા ઉપર કેવા રૂપાળા કંકુના સોલ્લા કર્યા, અને પછી એ આજે તો 4 દાડા પછી તો આપણને તો ડૂસોવાની ફેંકવા માંડ્યો. આ નોટબંધીમાં આવા પ્રોબ્લેમો થયા. અલ્યા અમારે તો એક ભાઈ, અને તે એક તો તમે જુઓ તો બેંકોમાં જેવી નોટબંધીની લાઈનો લાગતી હતી. ઓહો, ગમે તે બેંકમાં જો લાઈન લાગે. અમારે એક ભાઈ તો 5 લાખ રૂપિયા ઉછીના લઈને આવીને લાઈનમાં ઉભો રહ્યો. મેં કીધું અલ્યા ઉછીના લઈને લાઈનમાં ચમ ઉભો રહ્યો? મને કે આપણો વટ પડે ને કે આપણા ભાઈને 5 પેટી છે. અને નોટબંધીમાં ખરેખર એક વસ્તુ જોવા મળી, બહેરોની ચો બચત કરી હતી એ નોટબંધીમાં ખબર પડી. મારા ઘરવાળીએ ગાડલામાંથી પૈસા કાઢ્યા. બોલો, એ ગાડલા ઉપર રોજ હું ઊંઘતો હતો, પણ મને કદી ખબર નથી. પણ નોટબંધી થઈ એટલે ગાડલાને ટોકા તોડવા માંડ્યા અને અંદરથી પૈસા કાઢ્યા. મેં કીધું આવું કરી કે મોએ 500ની 1000ની હંતાડી. એટલે આવી બહેરોની એ બચતો થઈ. અને હવે જુઓ, હવે ભાવ જીએસટી આવ્યું હમણાંથી, કોઈક જીએસટી. અને જીએસટીમાં તો ખરેખર તો આ જીએસટી જેને સમજવાની જરૂર છે ને એ હજી બિચારા વેપારીઓમાં ગોથા ખાઈ છે.
અને જેને જરૂર નહીં ને એ જીએસટીના નામે અત્યારે ચરી જાય છે. જીએસટી આવ્યું, જીએસટી હું કોઈને ખબર નહીં. મેં પમદાડ અમારા ઘરવાળી પૂછી કીધું, પ્રિય તું મને કેટલો પ્રેમ કરી છે? મને કે 72%. અલે ચમ કે 28% ટેક્સ લાગ્યો જીએસટી. અલે પ્રેમમાં ટેક્સ લાગે યાર. અને જીએસટી આવ્યું તો લોકો અત્યારે અમારા વિનગરમાં એક ડોક્ટર દવાખાનાને બહાર બોર્ડ માર્યું, જીએસટી સ્પેશિયાલિસ્ટ. આ હારું મને નવાઈ લાગી. અત્યાર સુધી ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ જોયા, કમળાના સ્પેશિયાલિસ્ટ જોયા, શરીરના સ્પેશિયાલિસ્ટ. આ જીએસટી સ્પેશિયાલિસ્ટ એટલે હું મારાથી રહેવાય ના. હું તો ડૉક્ટરના દવાખાનામાં ગયો. મેં કીધું સાહેબ મને અર્થ સમજાવો, આ જીએસટી સ્પેશિયાલિસ્ટ એટલે હું? મને કે જુઓ, જી એટલે ગુમડું, એસ એટલે હોજો, અને ટી એટલે તાવ. જેને ગુમડું થઈને હોજો આવીને તાવ આવે એની આપણે દવા શોધી છે. આવા જીએસટી સ્પેશિયાલિસ્ટ. અલા એક કાકો મને મળ્યો, મને કે અતુલભાઈ આ શ્રાવણ મહિનામાં જુગાર રમીએ તો ટેક્સ લાગે જીએસટી? મેં કીધું એમાં જીએસટી ના લાગે, એમાં એફઆઈઆર લાગે. એટલે આવા જોક્સ થઈ. અને એક વખતે હું અને મારી પત્ની અમે તો અમારા વિનગરમાં તળાવ કિનારે ફરવા જતો. તળાવ કિનારે ફરવા ગયો તે એક હંસલો ને હંસલી ચોચમાં ચોચ ભરાઈને ઊભો હતો. મારા ઘરવાળીએ જોયું, મને તો ટૂહો માર્યો. મને કે જુઓ ઓમદ કોક શીખો. હું તો વિચારમાં પડ્યો. અને એમ કરતાં કરતાં આખો તળાવના કિનારે એક ઓટો મારીને આવ્યા. તો એ મારી ઘરવાળી કે જુઓ કલાક થયો, હજુ એ ચોચમાં ચોચ ભરાઈને ઊભા થી, ઓમાંથી કોક શીખો. મારાથી રહેવાય નહીં. મેં કીધું હું આમાંથી શીખો તો તકલીફ તને પડશે. મેં કે હું વાત કરો છો? મેં કીધું તું બરાબર ધારીને જો, આપણે જ્યારે ગયા ને તારે હંસલો તો એના એ છે, પણ હંસલી બદલાઈ ગઈ છે. હમણાં એક દાડો મારા છોકરા નિહારમાં સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બોલ તને રામાયણમાં કોઈ સમજણ પડે? છોકરો કે સાહેબ ઓવર રામાયણ તો ઓછી છે. કે રામાયણમાં રોમનો કેટલો વનવાસ થયો હતો? છોકરો કે સાહેબ રોમનો 14 વર્ષનો વનવાસ થયો હતો. કે 14 વર્ષનો વનવાસ થયો તો એકલા રોમ ન થયો હતો ને? કે હા સાહેબ એકલા રોમ ન થયો હતો. તો સીતા અંગાથી ચમચ્યો, સીતાને ચો વનવાસ થયો હતો? મારા છોકરાએ બહુ વિચારી સાહેબને જવાબ આપ્યો, સાહેબ સીતા અંગાથી વનમાં એટલા માટે ગયો કે એ વખતે સીતાએ વિચાર્યું હતું કે આ ઘરવાળા વગર 14 વર્ષ તતણ હાહુઓ જોડે એકલા રહેવું એના કરતો તો રોમના જોડે જંગલમાં પડ્યા રહેવું સારું. અને જ્યારે આ સાસુની વાત આવી ને ત્યારે મારે ખાસ કહેવું છે, કારણ કે આ પ્રોગ્રામ જોઈ રહેલા તમામ દર્શકોને આપણે હાસ્યના માધ્યમથી ઉપદેશ પણ આપીએ છીએ. અત્યારે જુઓ, જો ઘરોમાં મોટાભાગના ઝઘડા હોય તો હાહુઓના ઝઘડા દુનિયામાં બહુ છે. પણ એક વસ્તુ યાદ રાખો, જેટલી હાહુઓ છે અને આ પ્રોગ્રામ દૂરદર્શનનો ગમ્મત ગુલાલ જોવી છે એને મારે ખાસ કહેવું છે કે જે હાહુ છે ને હાહુ એ 2x2 લક્ઝરી, 2x2 લક્ઝરી છે. અને જે વહુ છે ને એ ઓડી ગાડી વહુ કહેવાય, 2x2 લક્ઝરી કહેવાય. અને તમે જુઓ હાઈવે ઉપર રાતનો સમય હોય, એક બાજુથી 2x2 લક્ઝરી આવતી હોય સડસડાટ, અને બીજા રસ્તાથી ઓડી ગાડી આવતી હોય સડસડાટ. પેલી જે લક્ઝરી છે એ પોતાની લાઇટ ફૂલ કરે એટલે ઓડી ડીમ કરે, ઓડી ફૂલ કરે એટલે લક્ઝરી ડીમ કરે. આમ ફૂલ ડીમ ચાલે. અને એમ કરતાં કરતાં સનસનાટ લક્ઝરીએ નીકળી જાય અને સનસનાટ ઓડીએ નીકળી જાય. તો એક્સિડન્ટ થાય નહીં. એટલે ઘરમાં મારે આ જ કહેવું છે કે જ્યારે હાહુ લાઇટ ફૂલ કરે ત્યારે વહુએ ડીમ કરી દેવી, અને વહુ ફૂલ કરે ત્યારે હાહુએ ડીમ કરવી. નહીં તો છેવટે મોત તો બિચારા ડ્રાઈવરનું જ છે. જોક્સ ગમે ત્યાંથી મળી. એક અમારા વિનગરમાં એક બેન અમેરિકા ગયો. અમેરિકા પહોંચ્યો પછી એમને અત્યારે તો કેટલા મોબાઈલમાં મેસેજ ફટાફટ આવી જાય. એને અમેરિકા પહોંચીને એમના ઘરવાળાને મોબાઈલમાં મેસેજ કર્યો કે હું અમેરિકા પહોંચી ગઈ. પણ લોચો જો પડ્યો, એ મેસેજ ભૂલથી બીજાના નંબર ઉપર જતો રહ્યો. હવે એવાના નંબર ઉપર મેસેજ ગયો જેના ઘરવાળો 24 કલાક પહેલાં મૃત્યુ પામ્યો હતો, એના ઉપર મેસેજ ગયો. હવે કોમેડી ચો થાય જુઓ, પેલા જેની ઘરવાળી 24 કલાક પહેલાં મરી ગઈ હતી એને મેસેજ ખોલીને વાંચ્યું તો પેલી અમેરિકાવાળીએ મેસેજ લખ્યો હતો, પ્રિય હું સુખ શાંતિથી હોય પહોંચી ગઈ છું,
તમારી ઘણા ટાઈમથી ઈચ્છા હતી મને દૂર મોકલવાની, આજ તમારી ઈચ્છા પૂરી થઈ અને મુખ સુખ શાંતિથી આટલા આવી ગઈશું. ચિંતા કરશો નહીં. મને ઘણા લોકો વળાવવા માટે આવ્યા હતા, પણ હવે તો અહીંયા આવ્યા પછી પહેલી મારી ઈચ્છા છે કે તમોને છોકરોને હોય બોલાવી લો અને તમે બધા હોય મારા જોડે આવો અને પછી આપણે હંપીને રહીએ. આ ખાલી નંબર બદલી ગયો. અલ્યા અમારા ગોમડા ગામમાં એક કાકો બેઠેલા અને એક છોકરો તો થઈને નીકળ્યો. તે બીજા કાકાએ પેલા કાકાને કીધું, જો આ છોકરાને તમે ઓળખો છો, એને નોકરી લાગી. કાકો કે ઓને ચોથી નોકરી લાગી? ઓને તો કોઈ ઠેકાણો નહીં કે ઓન તો કલેક્ટરની ઓળખાણ હતી. કાકો કે કલેક્ટરની ઓળખાણ હોય તો નોકરી મળી જાય? કે યાર કલેક્ટર કે તો નોકરી મળી જ જાય ને. અમારા કાકો દુવા પુવા થઈ ગયા. બીજા દાડો સોમવારે સવારના વહેલા સીધા કલેક્ટરની ઓફિસમાં બારણું ખોલ્યું કલેક્ટરનું. કલેક્ટર કે આવો. રોમ રોમ. કાકો કે રોમ રોમ. કલેક્ટર કે બોલો કાકા શું જોવો છે? કાકો કે નોકરી આ. કલેક્ટર કાકે કાકા તમારી ઉંમર અત્યારે નોકરી કરવાની નહીં, તમારી ઉંમર તો હવે પેન્શન નહીં થઈ. તો કે પેન્શન હાલ. કાકો કે કલેક્ટર કે કાકા પેન્શન તો એમની ના મળે, એના પહેલા થોડી નોકરી કરવી પડે પછી પેન્શન મળે. તો કે નોકરી હાલ. કલેક્ટર બિચારો આખા જિલ્લાનો, ઓને કોઠાહું જ કહેવાય, કલેક્ટર આખા જિલ્લાનો તો પણ એક ગામડાના કાકાને સમજાઈ શક્યો નહીં. અને અમારા જોક્સ થઈએ તો જબરા થઈ. તમે જુઓ અમારા શરીરમાં તકલીફ છે, મને વાની તકલીફ છે. હું અમદાવાદ આવ્યો. અહીંયા અમદાવાદની અંદર મણિનગરમાં મારો એક મિત્ર રહે છે, રમણીનું નામ. રમણ મને કે અતુલભાઈ જ્યારે અમદાવાદ આવો તો મને યાર મણિનગર મળવા ચોક્કસ આવજો. મને એને એડ્રેસ આપેલું. શૂટિંગ પતાવીને હું તો રમણના ઘેર ગયો. હવે એનું ઘર તો મેં જોયેલું નહીં, પણ એડ્રેસ પૂરેપૂરું હતું, લઈ ગયો. 15 માળની બિલ્ડિંગ, 15 માળની બિલ્ડિંગમાં 12મા માળે રમણ રહે. હવે નેચર કોક છોકરા લખોટીઓ રમતા હશે. તે એક છોકરાને મેં પૂછ્યું, બેટા પેલા રમણ કાકાનું ઘર ચો આવ્યું? મને કે હેડો બતાવું. તે મને તો છોકરો લઈ ગયો. મેં કીધું ક્યાં માળે રહીશી? કે 12મા માળે. મેં કીધું લિફ્ટ નહીં? કે કાકા લિફ્ટ તો બંધ પડી. હવે 12મા માળ. મને તો વાની તકલીફ. ધીરે 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 કરતો ચડ્યો. 10 માળ ચડ્યો. હું તો થાચી ગયો. મેં કીધું યાર હવે થોડી વાર બેહવા દે. કે કાકા હવે 2 માળ જ બાકી છે. પાછો થોડી વાર ઊભો થયો. પાછો ધીરે ધીરે 2 માળ ચડ્યો. છેક 12મા માળે પહોંચ્યો. પછી છોકરો મને કે જુઓ કાકા પેલું તારું માર્યું ને રમણ કાકાને ઘર. રમણ કાકો નહીં કે એ તો 4 દાડાથી બહાર ગોમ ગયા છે. મેં કીધું યાર તારે મને નેચર ના કહેવાય? કે કાકા તમે એવું ચો કીધું તું? તમે તો ખાલી ઘર કીધું, તમને ઘર બતાવ્યું. તમે મને ચો કીધું તું રમણ કાકો શીખ નહીં? મેં કીધું હવે એક કોમ કરું, અહીંથી મને ધક્કો માર તો હું રબડ તો નેચર ઉતરું. એટલે આવા જોક્સ નહીં. અમુક લોકો તો બોલો સ્મશાનમાં ગાડિયા કરી, સ્મશાનમાં ગાડિયા કરી. અમારે એક ભાઈ સ્મશાનમાં મરી ગયો, એની લાશ લઈને અમે સ્મશાનમાં ગયા અને સ્મશાનની અંદર બરાબર ચિતા ઉપર લાશ ગોઠવી અને જેવી લાશને પ્રગટાઈ એવા મારા બાજુમાં એક ભાઈ ઊભો હતો અને ધુસકે રોવા માંડ્યો. મને હારી દયા આવી. મેં કીધું ભાઈ તમારે કોઈક બહુ નજીકના હગા લાગે છે? કે ના યાર અતુલભાઈ એવું નહીં યાર. આમાં તકલીફ એ થઈ કે આ જે ભાઈ મરી ગયા ને એના ફાંડથી મેં 1000 રૂપિયા ઉછીના લીધા. આજે આપવાનો મારો વાયદો હતો, પણ એ બિચારો 1000 મારા ફાંડથી લીધા ના અને ઓમ બિચારો જતો રહ્યો. મેં કીધું એક કોમ કર, તારા કશું વહી નહીં ગયું, તારી ઈચ્છા પૂરી થાય આ ચિતા ઉપર મેં 1000 રૂપિયા મૂકી દે. એટલે તને એમ લાગે સંતોષ થાય મારા આત્માને કે મેં 1000 આલ્યા. એ તમારી વાત તો કે સાચી છે. એને તો 500-500ની 2 કાઢી અને ચિતા ઉપર મૂકી દીધી. હજી તો ચિતા પ્રગટીને એટલા સુધી આવીએ નથી તો એક બાજુ ત્રીજો રોવા માંડ્યો. ધ્રુસકે તમારું શું થયું? તમારા હગા હતા? કે ના એવું નહીં, મારા એ 4000 મેં એમના ફાઇનથી લીધા હતા અને મારે એમને 4000 આપવાના બાકી હતા. મને આ દુઃખ થયું કે 4000 લીધા વિના જતો રહ્યો. તમે 4000 મૂકી દો યાર, એટલે તમારે શાંતિ થાય. તે મારા બેટા ગીજામથી ચેક કાઢ્યો, 5000નો ચેક લખ્યો. ચેક મૂકીને 1000 લઈ લીધા. એટલે આવા જે સ્મશાનમાં ગાળિયા કરી. બાકી એક વખત અમારો ડાયરાનો પ્રોગ્રામ અને બધા કલાકારો સ્ટેજ ઉપર બેસી ગયેલા ભાઈ. અને અમારે એક માઇકવાળાએ એનાઉન્સ કર્યું કે ભાઈ હવે આપણા ગામના સરપંચ અતુલભાઈનું શાલ ઓઢાડીને સ્વાગત કરશી. અને હું તો ઊભો થયો ને સરપંચ આવ્યા શાલ લઈ.
સરપંચ મારો હમું સાલ લઈને પકડીને ઉભા રહે, હું એવું ઉભો રહ્યો, 10 મિનિટ થઈ, સરપંચ મને સાલ જ ના ઉઠાડી, બાજુવાળાએ ટૂંકો માર્યો, સરપંચ પેલા ઊભા ત્યાં સાલ તો ઉઠાડો કે એમને ઊંઘી તો જવા દઈએ, ઊંઘ્યા પછી ઉઠાડું કે અમુક વખત આવી કોમેડી થાય. સરપંચે મને કીધું જુઓ આ તો મંદિર માટે પ્રોગ્રામ છે, આપણે દોવાનું ઉઘરાવવાનું છે, એક કામ કરો એક આગળ ટોકર મૂકો. તો મેં તો એક આગળ ટોકર મૂકીને ગોમવાળા બધા ઓડિયન્સ બેઠા તો એમને સૂચના આપી, મેં જુઓ ભાઈ આપણે મંદિરનો પ્રોગ્રામ છે, દોવાનું ઉઘરાવવાનું છે, જે કોઈની ઈચ્છા હોય 10 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા ટોકરમાં મૂકજો, અમે કોઈ કલાકારો લઈ જવાના નહીં, પણ આ મંદિર માટે અમે બધા પૈસા આપીને જઈશું. અને અમારે 2-4 ભજનવાળાએ સરસ મજાનો ભજન ગાયો ભાઈ, અને ઓહો જુઓ તો આખું ટોકર સલોસલ ભરાઈ ગયું. તકલીફ જો પડી, જેવું ટોકર ભરાયું અને લાઇટ બંધ થઈ ગઈ, 2 જ મિનિટમાં લાઇટ પાછી આવી ગઈ. પણ જેવી લાઇટ આવી જોઈ તો સ્ટેજ ઉપરથી ટોકર ગાયા, ટોકર એ નહીં કે પૈસા એ નહીં. મેં કીધું એટલે આ પૈસા લઈ ગયું કોણ? સરપંચ આયા, બધા ભેગા થયા. સરપંચ કે આ તો મંદિરના પૈસા હતા, આ પૈસા ના લઈ જવાય, આ તો ચોરી કરી કહેવાય. સરપંચે માઇકમાં જાહેર કર્યું કે ભાઈ આ તો મંદિરના પૈસા છે, આ લઈ જવાય ના, જે લઈ ગયું હોય એ પાછા મૂકી જાઓ. મેં કીધું જુઓ સરપંચ, જે ભાઈ અંધારામાં લઈ ગયો છે એ અજવાળામાં મૂકવા આવશે નહીં. તમે એક કામ કરો, ફરી પાછી 2 મિનિટ માટે લાઇટ બંધ કરો, એટલે જીન બધાની આબરૂ હચવાઈ રહે. મેં કીધું જુઓ ભાઈ 2 મિનિટ માટે લાઇટ બંધ થાય છે, હવે જે આ મંદિરના પૈસા લઈ ગયું છે એ અંધારામાં આવીને મૂકી જાય એટલે એની આબરૂ જાય નહીં. 2 મિનિટ માટે લાઇટ બંધ કરી અને જેવી પાછી લાઇટ ચાલુ કરી તો અમારા સ્ટેજ ઉપરથી તબલો ગાયબ, હાર્મોનિયમ ગાયબ, મંજીરા ગાયબ. મને સરપંચ કહે કે લાઇટ બંધ કરું, મેં કીધું હવે કરાવશો નહીં તો અમારે ઘેર જવાનું છે. શરૂઆતમાં જ્યારે મોબાઈલ આવ્યા, તમારા ગામમાં એક નાથોબા છે, નાથોબા નવો મોબાઈલ લાયા, નાથોબા નવો મોબાઈલ લાયા. પછી કોકે કીધું કે આપણે કોઈ રિચાર્જ બિચાર્જ કરાવવું હોય તો કસ્ટમર કેરમાં ફોન કરો તો રિચાર્જ થાય. નાથાબાને તો કશું આવડે નહીં, નંબર દબાઈ આવ્યો. હવે જુઓ કોમેડી ચો થાય. નાથાબાએ નંબર માર્યો કસ્ટમર કેરનો, શરૂઆતમાં જ્યારે મોબાઈલ આવ્યો ત્યારે, અને નાથાબાએ તો ઓમ કરીને ફોન પકડ્યો અને હોમાંથી જવાબ આવ્યો, નમસ્કાર કસ્ટમર કહેશે મેં. એ નાથોબા કે હિન્દીમાં નહીં ગુજરાતીમાં બોલ છોડી, મને હિન્દીમાં સમજણ નહીં પડતી. પેલી બિચારી કસ્ટમર કેરવાળી હારી હતી કે હા કાકા બોલો, હું કસ્ટમર કેરમાંથી બોલું છું, તમારે શું એ બૂનમાં રિચાર્જ કરાવું છે? કાકા જુઓ અમારી સ્કીમ છે. કેટલાની સ્કીમ છે? જુઓ 50 રૂપિયાનું તમે રિચાર્જ કરાવો તો તમને 45 રૂપિયા બેલેન્સ કરે. અરે આ છોડી, આ 5 રૂપિયા તાર નાસ્તો ખાવા રાખ્યા? અરે કાકા એવું નથી, અમારે તો કંપનીની સ્કીમ છે. ના બુન જો વભર, તું આ 5 રૂપિયા ખોટા લઈ લઈએ ચાલે ના, તું મારી સોડીની ઉંમરની છે, હું તને સાચી સલાહ આપું છું. મેં 50 રૂપિયા મારી મહેનતે ભેગા કરું, હું 50 રૂપિયાનું રિચાર્જ કરાવું તો તારે મને 45નું ચમ બેલેન્સ આલી છે, 50 પૂરું આલવું પડે. અરે કાકા અમારી આ કંપનીની સ્કીમ છે, આમાં મારું કશું ના ચાલે. હાર છોડી એક કામ કર, રિચાર્જ તો કરાવ પણ પૈસા બાકી રાખે. કાકા ઓમાં બાકી ના ચાલે, ઓમાં તો રોકડું જુઓ. અલી બાકીમાં તો મેં મારો 3 સિયો પૈણાયો અને તું એક 50 રૂપિયા મારા જોડે બાકી નહીં રાખી? અરે કાકા બાકી ના રખાય, ઓમાં તમારે રોકડા રિચાર્જ કરાવવું પડે. કાકો કે હું 50 રૂપિયા રોકડા આપું રિચાર્જ થઈ જશે ખરું? છોકરી કે હા કાકા થઈ જશે. કાકામાંની સોગન? અરે કે કાકામાંની સોગન કાકા. કાબલી કસ્ટમર કેર વાળી બિચારી ફોન મૂકી. અમુક વખત આવા કાકો લોહી પી જાય. હમણાં મારો છોકરો પરીક્ષામાં નપાસ થયો, તે 2 વળીને કીધું જો આ બાજુમાં જંતી કાકાને છોડી 55% લાવી, એના હોમું જોતો તો ખબર પડે. મને કે એના હોમું જોવામાં જ પપ્પા પડનો માર્યો. એક દાડો મારી ઘરવાળી મને કે સાચું કહેજો, લગ્ન પહેલા તમારે કેટલા અંગત સંબંધ હતો? હું તો 2 મિનિટ સૂનમૂન ઉભો રહ્યો. મને કે ચમ ઉભા રહ્યા, બોલતા નહીં? લે ગણવા તો દે. એમને સીધો ઓકડો કહી દીધો. અમુક વખત આવા ચોકથી. અલે એક વખત બોલો, એક ક્રિકેટરના એમ્પાયરની છોડી જોડે પ્રેમ થઈ ગયો. ક્રિકેટરના એમ્પાયરની છોડી જોડે પ્રેમ થઈ ગયો. એમ્પાયરે એની છોડીને સમજાઈ
કાતે જીના જોડે પ્રેમ કર્યો છે ને એ તો જિંદગીમાં કદી 10 રન મારતો નહીં. કોઈક હોધીને સારો બેટ્સમેન તો હોધવો તો, પણ પેલી સોડી તો કડક મનની હતી કે ના મારતો ઇનાંગાથી જ પ્રેમ ને હું તો ઇનાંગાથી જ લગ્ન કરો. હવે એક વખત બનવાકાર એવું બન્યું કે સ્ટેડિયમમાં મેચ ચાલતી હતી. હવે જ્યાં સોડીને જીનાંગાથી પ્રેમ થયો હતો એ ભાઈ બેટ્સમેન પીચ ઉપર ઊભો હતો અને સોડીનો બાપો એ અમ્પાયર, અને આ સોડી સ્ટેડિયમમાં મેચ જુઓ. પેલા બેટ્સમેનને તો ખબર પડી ગઈ હતી કે આ મારો હારો ભાવિ હારો એમ્પાયર છે, મને 10 રન જ કરવા દેશે નહીં, ઓગળી ઊંચી કરી જ દેશે. અને બનવાકાર એવું બન્યું પેલો કદી જિંદગીમાં 10 રન નહોતો મારતો, એ તો 10, 20, 25 હાફ સેન્ચુરી મારી, આઉટ જ ના થાય, ઓગળી જ એમ્પાયર ઊંચો ના કરે. મેચ પૂરી થઈ પછી એમ્પાયરને પૂછ્યું કે આ હું કદી 10 રનમાં આઉટ થઈ જતો હતો પણ તમે મને 100 રન છે ને કરવા દીધા? કે હું કોઈ ઘોડો નહીં, આ તને જે 100 રન કરવા દીધા ને એનું કારણ શું હતું, તું હોય મારા હોમું પીચ આગળ ઊભો રહીને સારું, જો તને આઉટ કરી દીધો હોત ને તો સ્ટેડિયમમાં જઈને મારા સોડી જોડી બેસી ગયો હોત. એના કરતાં તો મારા હોમું ઊભો રહેશો ને એ બરાબર. અમારે કાકો જિંદગીમાં બુફે વિશે કોઈ ખબર નહીં, અને મેં કાકાને કીધું કાકા હેડો આપણે લગ્નમાં જવાનું છે અને જમણવાર છે બુફે. કાકો કે બુફે એટલે હું તમે હેડો જ ખરા, હું બતાવું. કાકાને લઈને તો હું તો આગળ લગ્નના અંદર જમણવાર જો ચાલતો હતો તો પહોંચ્યો ભાઈ, અને કાઉન્ટર બુફેમાં ગોઠવ્યું હતું. કે કાકાએ જોયું, એટલે આ તો બધા ઊભા ખાઈ છે. મેં કીધું કાકા આ તો બુફેમાં તો આવું હોય કે ઊભા ના ખવાય, આ તો નેચર બેહીને માર તો ખાવું પડે. મેં કીધું કાકા આને બુફે કહેવાય, આ તો શહેરમાં સિસ્ટમ આવી ગઈ છે. તો એ કાકાને પરવાણે થાળી લઈને ઊભા કર્યા. હવે આપણને ખબર છે કે બુફેનું કાઉન્ટર હોય ને તો પહેલાં સ્વીટથી આપણે ચાલુ થાય, સ્વીટથી આપણે થાળી લઈને જઈએ. આ કાકો અમારો ઊંધો પાછા દાળ ભાત લેવા દે, દાળ ભાત લઈને થાળી લઈને તો ઊભો રહ્યો. પેલી સોડી જે પીરસવાવાળી હતી કે કાકા આગળ, કાકો કે મારે આ ખાવું છે પહેલાં, તું નાસાની પાડી છે. પછી છોકરી બિચારી સારી હતી કે હા કશો હતો નહીં કાકા. હવે છોકરી વાડકીમાં દાળ પીરસતી હતી, કાકાએ ઓમ છોડી હોમું જોયું. કાકો કે બુડ એક વાત કહું? કે બોલો. કાકો કહી આ કેટલા વર્ષથી તું પીરસી છે? કે કાકા 5 વર્ષથી પીરસું. આ જેટલું પ્રેમથી મને પૂછ્યું એટલું કદી તારા ઘરવાળાને પીરસ્યું છે? છોડી કે ના, જો એ પીરસ્યું હોત તો તું આજે લાઈનમાં હોય ના ઊભી હોય. એટલે આવા જોક્સ થઈ. મારા લગ્નના બરાબર 25 વર્ષ પૂરો થયો. હવે જે દાડે ફેરા પડતા હતા ને એ દાડે અમારો ઝઘડો થયેલો, એના પછી આ સુધી કદી ઝઘડો થયો નહીં. એટલે એક ભાઈએ મને પૂછ્યું કે અતુલભાઈ આ 25 વર્ષના લગ્ન જીવનમાં તમારે કદી ઝઘડો નહીં થયો, એનું કારણ શું? મેં કીધું જો આ તારી હગાઈ થઈ છે ને તારો લગ્ન થવાનું છે એટલે તને સસ્પેન્સ સમજાવું, પણ આ કોઈને કહેતો ના. અમારા 25 વર્ષમાં લગ્નમાં એક વખત ઝઘડો નહીં થયો, એનું કારણ એ છે કે અમે 2 જણો અઠવાડિયામાં 2 દાડા કેન્ડલ ડિનર ઉપર જઈએ છીએ, અને તો એ શાંતિથી રાતે ડિનર લઈએ છીએ, હસી મજાક કરીએ છીએ, અને રાતે મોડા 12 વાગે ઘેર આવીએ છીએ. આ એટલા અમારે કદી ઝઘડો નહીં થયો. મને કે તમે કયા વારે જાઓ છો? મેં કીધું એ રવિવાર જાય છે હું ગુરુવાર જાઉં. સમજાવીની મજા છે. બાકી અમદાવાદ દૂરદર્શન ડીડી ગિરનાર ઉપર જે આ સરસ મજાનો હાસ્યનો કાર્યક્રમ, અંતે એક 2 લીટી કહીશ કે સમય ક્યાં જાય છે કંઈ ખબર પડતી નથી, સમય ક્યાં જાય છે કંઈ ખબર પડતી નથી. ક્યારેક સવારની સાંજ થઈ જાય છે, ક્યારેક સવારની સાંજ થઈ જાય છે. વાતું તો તમારા જોડે ઘણી બધી કરવી છે, પણ થોડી ઘણી કહેવાય છે અને થોડી ઘણી રહી જાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.